બાગાયત વિભાગથી મળેલ માર્ગદર્શન અને સહાય ખેતીમાં નવીન પ્રયોગો કરવા માંગતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. બીજા વર્ષે મળ્યું વધુ ઉત્પાદન. એક છોડ દીઠ 4 કિલો જેટલું અંજીરનું ઉત્પાદન કરવામાં આવ્યું. ગત વર્ષ કરતા ભાવ પણ વધુ મળ્યો. ગત વર્ષે 1 કિલોના 125 રૂપિયા મળ્યા, જે આ વર્ષે 1 કિલોના 200 રૂપિયા મળે છે. આગામી વર્ષમાં વધુ ઉત્પાદન મળે તેવી આશા. અંજીરની ખેતીમાં રોગ લાગવાની કે બીજી કોઈ રીતે નુકસાન થાય તેવું નથી. સાથે અંજીરની ખેતી કરવામાં ખર્ચ ઓછો થાય છે. બીજા ખેડૂતો પણ અન્ય ખેતી તરફ વળે તે માટે અપીલ કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ મકવાણા પોતે વારસાગત વ્યવસાય ખેતી છે. અત્યાર સુધીમાં કપાસ, તલ વગેરે પાકોની ચીલા ચાલુ ઢબે ખેતી કરી છે, પરંતુ આ પાકોમાં ભાવ ઓછો મળતા થોડા ચિંતામાં રહેતા હતા અને ખેતીમાં નવતર પ્રયોગ કરવાનો તેમને શોખ હતો, એટલે અંજીરની ખેતી શરૂ કરી. સરકારના બાગાયત વિભાગની યોજના અંતર્ગત સરકાર તરફથી પ્રથમ વર્ષે ₹18,000ની સહાય મળી હતી. આ ઉપરાંત અંજીરની ખેતી મૂલ્યવર્ધક બને તે માટે સહકાર અને ટેકનિકલ માર્ગદર્શન પણ મેળવ્યું હતું. પ્રવીણભાઈ મકવાણા તેમની 100 વીઘા જમીનમાં છેલ્લા ઘણા વર્ષથી કપાસ, તલ, તુવેર, શાકભાજી, ટેટી વગેરે જેવા પાકોની ખેતી કરે છે. આ ઉપરાંત ખેતી ક્ષેત્રે નવતર પ્રયોગના આગ્રહી પ્રવીણભાઈએ આ વર્ષથી અંજીરની ખેતી શરૂ કરી છે. અંજીરની ખેતી વિશે વાત કરતા પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે મને ખેતી ક્ષેત્રે કંઈક નવું કરવાનો વિચાર અને ઉત્સાહ પહેલેથી જ હતો, જેથી સોશિયલ મીડિયાના માધ્યમથી અંજીરની ખેતી વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવ્યા બાદ મેં રોપા દીઠ ₹80 થી 85ના ભાવવાળા ડાયના વેરાયટી ટિશ્યુ કલ્ચરના 1000 અંજીરના રોપા હૈદરાબાદથી મંગાવ્યા હતા. મારા માટે અંજીરની ખેતી ફાયદાકારક રહી. ગત વર્ષે મેં આ અંજીરની ખેતી કરી હતી. મને પહેલા વર્ષે ઓછું ઉત્પાદન મળ્યું. ત્યારે છોડ નાના હતા, ત્યારે મને એક છોડ દીઠ 1 કિલોનું ઉત્પાદન મળ્યું હતું, જ્યારે આ વખતે મને એક છોડ દીઠ 4 કિલોની આસપાસ મળે તેવી આશા છે અને ગત વર્ષ કરતા ભાવ પણ વધુ મળે છે. અગાઉના અલગ અલગ પાકોની ખેતી માટેના ખર્ચની સામે મને પૂરતું વળતર મળ્યું ન હતું, પરંતુ મને આશા છે કે અંજીરના પાકના કારણે મને વધુ વળતર મળશે. અંજીરની ખેતી અને વેચાણ અંગે માહિતી આપતા પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે અંજીરની ખેતી ઓછી માવજતથી થતો રોકડિયા પાક છે. વળી અંજીરના વેચાણમાં પણ તકલીફ પડતી નથી, કારણ કે વેપારીઓ લોકો સીધા ખેતર પરથી જ લઈ જાય છે, તેથી બહાર વેચવા પણ જવું પડતું નથી. બાગાયત વિભાગની આ યોજના અંગે જાણકારી મળતા મેં બાગાયત વિભાગની કચેરીએ જરૂરી દસ્તાવેજ સાથે અરજી કરી. ત્યારબાદ મને પ્રથમ હપ્તામાં કુલ 18,000ની સહાય મળી. બીજા હપ્તાની રકમ પણ આગામી દિવસમાં મળશે. સાથે જરૂર જણાય ત્યાં માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. મારું નામ મકવાણા પ્રવીણભાઈ તેજાભાઈ, મુકામ ખોડુ, તાલુકો ઓઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. અને મારે ખોડુમાં લગભગ 100 વીઘા જેવી ખેતી છે. તેમાં હું પહેલાં બાજરો, ઘઉં, કપાસનું વાવેતર હતું, તો એમાં ખેડ ખર્ચ વધતો અને ખર્ચ બહુ વધી જતો હતો, દવાઈનો, બિયારણનો ખર્ચનો બધો. એટલે મેં વિચાર કર્યો કે કંઈક નવું કરું. તો મને એવો વિચાર આવ્યો કે યુટ્યુબમાં જોતો તો રાજસ્થાન, પછી મહારાષ્ટ્ર, ત્યાંના ખેડૂતો અંજીર વાવતા. અંજીરના પાક મેં જોયા અહીંયાના અને સર્ચ કર્યું, જોયું, જાણ્યું. અને પછી મને એવો વિચાર આવ્યો કે હું પણ અંજીર વાવું. એ જમીનમાં થતા હોય, રાજસ્થાનની બંજર જમીન છે, 45 ડિગ્રી ગરમી હોય છતાં અહીંયા થતું હોય, તો આપણી જમીનમાં પણ થાય. તો અમે એક નર્સરીવાળાનો સંપર્ક કરી અને નર્સરીવાળાને કીધું કે ભાઈ મારે રોપા અંજીરના જોઈએ છે. તો એ ભાઈએ મને હૈદરાબાદથી ટીચ્યુ કલ્ચર રોપા, એક રોપાના 80-85 લેખે મને આ પહોંચતો પડ્યો છે. તો મેં 2 વર્ષ પહેલાં આ ખેતીની શરૂઆત કરી. તો પહેલાં મેં રોપા વાયા, 10 બાય 10ના ગાળા વાયા. મેં ઓછામાં ઓછા 1000 રોપા વાયા છે, બરાબર. પહેલા વર્ષે કટિંગ કરી નાખ્યું એટલે ડાળા વધારે ફૂટ્યા. પહેલા વર્ષે મારે એક સળીએ કિલોની આસપાસ ઉત્પાદન આવ્યું હતું અને 100-100ના ભાવ આવ્યા હતા. પછી મેં એ વર્ષે કટિંગ કરી અને ટોટલી કટિંગ કરીને કમ્પ્લીટ કરી નાખ્યું બધું, ખાતર આપી દીધું. પછી એમાંથી 3 ડાળા, 3-4 ડાળાનું કટિંગ મેં કર્યું હતું, એવા ડાળા હતા. પછી બીજા વર્ષે મારે આ વર્ષે લગભગ એક ડાળામાં 600 ડાળા ફૂટેલા દેખાય છે, જુઓ તમે. એટલે જેટલા ડાળા ફૂટે એટલું આપણે પ્રોડક્શન વધારે આવે. અત્યારે હાલમાં તો મારે 5 કિલો એક છોડવે બંધ બેસે એવું મારી ગણતરી છે. અત્યારે એક દી મારે 50 કિલો, 60 કિલો, 100 કિલો ઉતરે છે. તો અહીંયા 200 રૂપિયા કિલો મારા અંજીર જાય છે અત્યારે હાલમાં. બીજા ખેડૂતોને શું સલાહ આપશો? બીજા ખેડૂતોનું કહેવા માગું છું કે તમે બાગાયત ખેતી કરો અને અંજીર છે એવી વસ્તુ વાવો તો તમે આમાં ખર્ચ, તમને કહું, આની અંદર કોઈ રોગ આવતો નથી. આ ઝાડ એવું જંગલી ઝાડ છે, 35 વર્ષની ઉંમરનું ઝાડ છે, એટલે આને બહુ હાઈટે થવા દેવાની નથી. આપણે 7 થી 8 ફૂટ હાઈટ થવા દેવાની, તો ઉતારવામાં બધી રીતે મજા આવે.
અને કોઈ જાતનો રોગ આવતો નથી આમાં, બરાબર. અને આ વસ્તુ મેં આ ક્રોપ પાક લેતી સિવાય મેં ખેડી નથી થઈ ગયા, એટલે ખેડી નથી એટલે મારા ખેડ ખર્ચ બચી ગયો, બીજો અન્ય ખર્ચ બચી ગયો. તો ઉત્પાદન હવે તો મારે ચાલુ થઈ ગયું છે, બરાબર. દવા કોઈ છાંટવાની આવતી નથી, એ ખાતર એ સાર સંભાળ રાખવાની આવે. તો આમાં હું માનું તો ખેડૂતને એવી સલાહ આપું છું કે અંજીર વવાય, અને એ સિવાયના બાગાયત પાક તમે બીજા વાવો તો તમે ખેતી ખર્ચ ઘટી જાય છે, બિયારણનો ખર્ચ ઘટી જાય છે, દવાઈનો ખર્ચ ઘટી જાય છે. એટલે મારી સર્વ ખેડૂતોને ભલામણ છે કે થોડા બાગાયત પાકમાં આવો તો બાગાયત ખાતું સબસિડી આપણને આપે છે. મારા અંજીરની અંદર બાગાયત ખાતાની સલાહ લીધી મેં, તો એ લોકો તપાસી ગયા આવી અને મને પહેલા વર્ષે ફોર્મ ભરાવરાયું અને 18,000 રૂપિયા પહેલાં હપ્તામાં મને મળ્યા છે, અને બીજો હપ્તો આ વર્ષે મને મળશે. કુલ 35-40 જેવા 35-40 હજાર રૂપિયા જેવી સબસિડી મને મળશે આ અંજીરના પાકમાં. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.